જો 50 વર્ષ પહેલા એમ કહેતા એક મોબાઈલ આવશે, એમાં આપણે અમેરિકા વિડીયો કોલમાં વાત કરશું, તો આપણે કોઈ માનતા નહોતા, બને જ નહીં એવું. અને મારો દીકરો આવ્યો, આપણે અમેરિકા અત્યારે વિડીયો કોલમાં વાત કરીશું. પણ હજી તમે 50 વર્ષ જાઓ દો, હજી એવો યુગ આવશે કે આવડો મોટો મોબાઈલ આવશે, ટેબ્લેટ, એમાં તમે અમેરિકા વાત કરતા હશો ને પૂછશો કે શું કરે કે ટોપરા પાક ખાવું, મને આપને બક્ષાનો બારો આવશે. તમે નહીં માનો, શું લેવા? તમે 50 વર્ષ પહેલા નતો માનતા, તમે તારે નહીં માનો. પછી પૂછશે, જાઓ અલ્પેશભાઈ કથરીને જોરદાર તાળના ગળાથી વધાવો. જાઓ પધારો મહેમાન, જાઓ. સમય અલગ આવી ગયો છે, તમે નહીં માનો, જાઓ સાહેબ. પછી તમે વિડીયો કોલમાં વાત કરતા પૂછશો કે શું કરેશ કે પીવા બેઠો હું, આપને બક્ષાનો ગ્લાસ બાય ઓનલાઈન બાય આવશે, તમે નહીં માનો. ખારસિંગ બારસને બેઠા યુગ ચેન્જ થવાનો છે. હું 30માં પ્રોગ્રામ મૂકી દેવાનો, મેં જાહેરાત કે શું લેવા મૂકી દેવાનો, 31 તમે થઈ બંધ થઈ દેવાના. એનો તમને દાખલો આપો, મારે ભાઈ પ્રૂફ હોય. એઆઈ આવ્યો છે. એઆઈ એટલે ખતરનાક વસ્તુ આવી રહી છે, તમે કલ્પના ન કરી એવી. મારા જેવો એક રોબોટ આવશે, મારા જેવો સેમ મારા જેવું જ બોલશે મારા દીકરો, અને ખાલી 25 રૂપિયા 3 પાંચ લેશે. તો તમે મને બોલાવશો કે રોબોટને બોલાવશો? જિગ્નેશભાઈ કેવી રાત જેવો છે કે રોબોટ આવશે અને એવું જ ગાયશે, સાચું ગાયશે, અને ખાલી 3000 રૂપિયા લેશે, 3000. તો તમે એને બોલાવશો કે રોબોટને બોલાવશો? રોબોટ, હા, બે જ પાત્ર વધુ છે, એઆઈ અને બાય, બધાને મારી નાખશે. એઆઈ તો બંધ થાય, બાય તો બંધ નથી થતી, સ્વિચ જ ના હોતી બંધ કરવાની. ચૂપ ચૂપ ચપ ચપ ચપ. હું કંટાળી ગયો, આમ તો આવું હોય, કંટાળી ગયો ઘરે. અહીંયા એટલું બોલો, તમે કેવા સાંભળો? ઘરે હું બોલતો હોય ને, બહાર જઈને રાડું પાડો, એટલે બાપા આખું દુનિયા અમને સાંભળે, તમે ઘરે તો સાંભળો, અમને ઘરે કોઈ સાંભળતું જ નથી કોઈ. સમજી ગયા ને પેલા? ખતરનાક આવી ગયું છે.